મિત્રો આ પાછળ નદીનો નજારો છે. નદી તમને બતાવું. આ છોકરાઓ અહીંયા આગળ આવે. શું આવે અહીંયા? શું જોવાનું હોય? નદી જોવાની હોય. તો રોજ આવો છો તમે લોકો? કેટલા વાગે આવો? છેલ્લે અહીંયા ગાડી. જો હું જે કહેતો તો આ વાત્રક નદીનો કિનારો, આ પાછળ નદી છે. નદીનું અત્યારે પાણી ઓછું છે. તો મિત્રો આપણે જે ઉપર ચડીને આવ્યા એ વાત્રક નદીનો કિનારો હતો અને અહીંયા આગળ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. આ હરસિદ્ધિ ને મસાણી આ બધા લાવનાર ખોડિયાર ગુજરાતમાં. અચ્છા. એ અમારા વડવાઓ લઈને આવેલા, આ સિંધ પ્રદેશથી લઈને આવેલા. રાણવગઢની જોડે યુદ્ધમાં જેલા. રાણવગઢ અમારા સોડાવાનો ભણિયો થાય. અચ્છા. તો મિત્રો આપણે જે ઉપર ચડીને આવ્યા એ વાત્રક નદીનો કિનારો હતો અને અહીંયા આગળ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. તો એ મંદિરનો પણ રોચક ઇતિહાસ છે. પહેલાં થોડા માતાજીના દર્શન કરીએ, ત્યારબાદ વિનુભાઈ છે એમની જોડે આપણે આખો એમનો ઇતિહાસ જાણવાના છીએ. તો પહેલાં ચલો દર્શન કરી લઈએ. આવો. તો મિત્રો આ જે મંદિર છે અહીંયા આગળ માતાજીની સ્થાપના કરવામાં આવેલી છે. આ જો માતાજીનો દીવો પ્રાગટ્ય સ્થાન છે. એ અહીંયા માતાજી હરસિદ્ધ ભવાનીની આ મૂર્તિ છે. એટલે અહીંયા આગળ માતાજીનું આ સ્થાનક છે. જે ઉજ્જૈનના માતાજી છે એ જ માતાજીનું આ સ્થાનક કહેવામાં આવે છે, વાત્રક નદીના કિનારેનું. આ માતાજીનો બહાર અહીંયા ફોટો લગાવેલો છે. એ હરસિદ્ધ ભવાની ઉજ્જૈનથી લાવવામાં આવેલો આ જે ફોટો છે. ત્યારબાદ અહીંયા જે એમની સ્થાપના કરવામાં આવી પાછળ, આ એ તમને મંદિર હું બતાવી રહ્યો છું. મિત્રો હરસિદ્ધ માતાજીનું મંદિર જે છે હલદરવાસ ગામમાં, એનો પણ ઇતિહાસ રોચક છે. તો વિનુભાઈ પરમાર છે, સોઢા પરમાર, એમની જોડે આપણે આ માતાજીનો ઇતિહાસ જાણીએ. વાત્રક નદીના કિનારે બાજુમાં સ્મશાન છે અને અહીંયા માં હરસિદ્ધિ બિરાજમાન છે. પાછળ સ્મશાન છે, આગળ સ્મશાન છે, બાજુ પર સ્મશાન છે. તો સ્મશાન છે એ બધાની ઉપર જે આ વિસ્તાર છે ત્યાં આગળ માતાજી બિરાજમાન. તો વિનુભાઈ આ માતાજીનો શું ઇતિહાસ છે? આપણે આ તો ઉજ્જૈનના માતા તે અમારા કુળદેવી થાય. એટલે 100 વર્ષ પહેલાં માતાવાળી ફરી મતો ને ત્યાંથી ચોરી થઈ ગયેલા. એ ચોરવાઈ ગયેલા અમારી માતા. એટલે પછી ત્યાંથી અમારા મંદિર ઘડાથી બનાવ્યું નહીં. પણ અમુક સમય જતો પછી એમ કે પંચે એમ નક્કી કર્યું કે હરસિદ્ધ માતાનું મંદિર બનાવવું. તો પૈસાની વ્યવસ્થા કોણ કરશે? તો મસાણી માતાએ આ પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. અચ્છા. એમના પૈસા અહીંયા વપરાયા, આમાંથી જે આવક થાય તો જમા થાય. હા, એટલે મસાણી માતા એમને ઉપલબ્ધિની અંદર જ આ મંદિરનું આયોજન થયું. એમને આયોજન કરાવડાયું. એટલે પછી હા, એમની બેન થાય એટલે. અચ્છા. મસાણી માતાના બેન થાય હરસિદ્ધ ભગવાન. હા, એટલે અહીંયા જેમ મોટા થાય કે નાના થયા? હા, તો એમને દેવી તો એક જ છે ટૂંકમાં, પરંતુ અનેક સ્વરૂપોમાં પડેલા હોય. એટલે આ હરસિદ્ધિ ને મસાણી આ બધા લાવનાર ખોડિયાર ગુજરાતમાં. અચ્છા. એ અમારા વડવાઓ લઈને આવેલા, આ સિંધ પ્રદેશથી લઈને આવેલા. રાણવગઢની જોડે યુદ્ધમાં જેલા. રાણવગઢ અમારા સોડાવાનો ભણિયો થાય. અચ્છા. હવે એના મામા તરીકે જે લશ્કરમાં જેલા, એટલે ત્યાં જે બોધ છોડ થઈ, ખોડિયાર માતાએ જે બોધ છોડ કરેલી, એ બોધ છોડની અંદર આ બધી માતાઓ અહીંયા આવેલી. હા, અને આ વિક્રમ રાજાની મસાણી મેલડી આગળવાળું મંદિર નાનું છે એ. હા, એ મસાણી મેલડી. આ જે હરસિદ્ધિ અમારી કુળદેવી થઈ. હા, અને આ સિંધનો સિકોતર એ મસાણી પોતે માતંગ ઋષિ. હા, એ રીતે અહીંયા માતાજીની સ્થાપના. હા, એ રીતના સ્થાપના થયેલી. એટલે બિલકુલ અહીંયા પણ માતાજીને ખાસ શું પૂજન અર્પણ થાય? એમનો તો ફાગણ સુદ તીજની અંદર એમનો પ્રાગટ્ય દિવસ છે. એ દિવસ નવચંડી ને બધું થાય. આમ તો દર રવિવારે મેરો જ હોય. દર રવિવારે તો અહીં અઢળક માણસો આવતા જ હોય. જરાય તમને નવરાશ મળે જ નહીં. એટલે જ હું આડા દિવસે આવતો હોઉં છું, જેથી નવરાશ મળે ને. રવિવારે આવો તો તમને અત્યંત રોચક જવાબ મળે, કારણ કે રાતે 12 વાગ્યા સુધી માણસ જ હોય. એટલે મિત્રો મારો ઉદ્દેશ અને ભાવ એટલો જ હોય છે કે આપણા દર્શકોને સચોટ અને સાચી માહિતી પહોંચે, લોકોને મંદિરનો ઇતિહાસ જાણવા મળે અને મંદિરની પાછળ શું રહસ્ય છુપાયેલું છે, શું દંતકથા જોડાયેલી છે, આ તમામ વસ્તુ જાણવા મળે, એ આપણો ઉદ્દેશ્ય છે. એટલે હરસિદ્ધિના પહેલા ઉજ્જૈન અંદર મનુષ્યનો ભોગ ચડતો હતો, એ ખોડિયારે બંધ કરાવડાયેલા કે આ બધું નહીં. આ તો મારા ગુજરાતમાં જો મારા છોકરાઓ તને કેવી રીતના પૂંજે છે એમ. એટલે ત્યારથી આ બધા જે મંદિરો જ ગુજરાતની અંદર મોટા ભાગના લાવનારા તો ખોડિયાર.
હા મુખ્ય માતા બધાને લઈને આવે. બધાને લઈને આવે બધાને. અચ્છા, એટલે મિત્રો આ પણ એક રોચક વાત તમને જાણવા મળી હશે, તો એ પણ તમે જાણી લેજો. ના મસાણીને કે હું ઘેર ઘેર પૂંજાવડાવે એટલે ખોડિયાર એને ઘેર ઘેર પૂંજાવડાવે. અચ્છા, અત્યારે ગુજરાતમાં મોટા ભાગે 90% તો પૂછતા જ હોય, પૂછતા જ હોય છે. હજુ 10% બધું બાકી છે. બાકી છે પણ મસાણી અને ખોડિયાર આ બે તો પૂંજવા જ પડશે. હું વચ્ચે અહીંયા સણસોલી પણ ગયો તો ત્યાંય મસાણી માતાનું સારું એવું મંદિર છે. એ પણ આવું વાતક નદીના કિનારે જ છે. સ્મશાન તો દરેક ગામની અંદર રહેવાનું, દરેક શહેરની અંદર રહેવાનું, એટલે ત્યાં તો સ્મશાન રહેવાનું જ. તો મનુષ્યને 4 જે નારિયેલ મૂકે છે એના ઉપર કુલેનો લાડુ મૂકે છે, એ શું કામ મૂકો? શું કામ મૂકે છે? એના માટે એટલે માતાજી ઇતિહાસ આવો છે. આવી ગયો મિત્રો. આ પાછળ નદીનો નજારો છે. નદી તમને બતાવું. આ છોકરાઓ અહીંયા આગળ આવે. શું આવે અહીંયા? શું જોવાનું હોય? નદી જોવાની હોય. તો રોજ આવો છો તમે લોકો? કેટલા વાગે આવો? છેલ્લે અહીંયા ગાડી. અહીંયા ખાલી નદી જ જોવા આવો? તો ચોમાસામાં પાણી બાણી ભરાય ત્યારે ફૂલ. બિહાઇન્ડ ધ સક્સેસ ચેનલ નું નામ છે. ઇન્સ્ટા આઈડી બી બિહાઇન્ડ ધ સક્સેસ. અને કિરણ કુમાર એવું સર્ચ મારીશ ને મારું નામ, પીળા કલર નો લોગો આવશે છોકરા વાળું. એ મારી ચેનલ છે, ઇન્સ્ટા આઈડી છે ને ફેસબુક. હા, અને બિહાઇન્ડ ધ સક્સેસ કરીએ. BEHIND SUCCUSSE. બરાબર, બિહાઇન્ડ ધ સક્સેસ. પીળા કલર નો લોગો હશે છોકરા વાળો. ચેનલ ફોલો કરી લેજો. હા, ચાલો. જો હું જે કહેતો હતો આ વાત્રક નદીનો કિનારો, આ પાછળ નદી છે. નદીનો અત્યારે પાણી ઓછું છે, પરંતુ આ નદીનો નજારો છે. અહીંયા ચોમાસાની સિઝનમાં તો અહીંયા ફૂલ પાણી આવી જતું હશે, એટલે આ પાણી આ ખૂબ ભરાઈ જાય. અને આ બાજુ શમશાન ઘાટ છે, એટલે અહીંયા ગાડી આ શમશાન. હા, આ સામેની સાઈડ જે તમે જુઓ છો એ શમશાન. નદીનો કિનારો. નીચે જવાય એવું નથી, પરંતુ દૂરથી જ બતાવવાનો પ્રયાસ કરું છું. અને આ બિલકુલ અદ્ભુત નજારો, જંગલ જેવો વિસ્તાર. શિયાળાની મોસમમાં આવો તો થોડું અહીંયા સારું લાગે. તમને અમારી હર્ષિત ભવાનીની સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ અવનવા વિડીયો, આવી જ અવનવી દંતકથાઓ, રોચક વાર્તાઓ અને રોચક મંદિરોના ઇતિહાસને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો. ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.